હલો મિત્રો, કેમ છો? મજામાં? સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર મિત્રો. તો બધા સવારમાં મોજમાં જશે ને મોજમાં જ રહેવાનું હોય મિત્રો. આજે આપણે વહેલી સવારે મસ્ત બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે. તો મસ્ત જોરદાર સૂર્યનારાયણના દર્શનથી આપણે શરૂઆત કરીએ. તો મિત્રો બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે સૂર્યનારાયણના મસ્ત જો આપણે દર્શન કરીએ. આ રીતના સૂર્યનારાયણ છે, મસ્ત નજારો છે. કેમ છે બાકી બધાએ મસ્ત દર્શન કરી લ્યો. આવું છે મિત્રો, લીલું છમ જેવું ખડ, આપણા મસ્ત ફૂલઝાડ છે. આમાંથી આપણે મહાદેવ માટે ભગવાન માટે મસ્ત આપણે ફૂલ લઈ લેશું મિત્રો. આવી રીતના સવારનું મસ્ત જો પક્ષીઓનો કલબલાટ ને એવું છે બધું. હા, અમારે આ બાજુ સોસાયટી છે. યાદ છે આપણે મસ્ત આપણી સોસાયટી. અહીંયા છે આપણે વિવેકાનંદ સ્કૂલ, અહીંયા છે આપણે પંચાયત. આવું છે બધું મિત્રો. અને આ બાજુ આપણે આવે છે મસ્ત મજાને વાડી વિસ્તારમાં જોઈએ જોરદાર લીલી છમડી મસ્ત માંડવી ઊભી છે. તો તમને કોઈને માંડવીના ઓરા મસ્ત છે તાજા, કોઈને માંડવીના ઓરા ખાવા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. કોને માંડવીના ઓરા ભાવે ને અટાણે કોને ના ભાવે, ભાવતા જોઈએ મિત્રો. તો આવી જાયજો બધાય માંડવીના ઓરા ખાવા. અને આપણે આ બાજુ આવી ગયા છે ભાગ 2 જો આપણે અગાસી નાનકડી છે એમાં છે. અહીંયા આપણે બધા મસ્ત બકાલા વાવી દીધા છે. આપણું ફરિયું નંબર 2 છે. ઓલું આપણે જોયું એ પહેલા નંબરનો તો અહીં મસ્ત દાળમી, અહીંયા આપણે પોપડીને. તો ચાલો મિત્રો, આજ મસ્ત જોરદાર આપણે વિડીયો બનાવશું, તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો છે ને આપણે મસ્ત સવારમાં પહોંચી ગયા આપણી દુકાને આવીને મસ્ત સફાઈ બધું કમ્પ્લીટ કરી ફ્રેશ થઈ ગયા. આપણી દુકાને એવું છે મસ્ત ચકલીઓ માટે જોરદાર આપણે ઘર બનાવ્યા છે. આપણે રહેતા હોય ને આપણા ઘર હોય તો આપણી ચકલીઓ એના માટે પણ આપણે મસ્ત ઘર બનાવવા જોઈએ. તો તમને મસ્ત બતાવું ઘરની અંદર એ છે, મોજ મસ્તી કરે છે અને કેવા ઘર છે. તો ખાસ જોજો અમારી ચકલીઓ કેવી સુખી છે એને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આવા ઘર બનાવવા જોઈએ, રાખવા જોઈએ, એના માટે કેવા બનાવાય, બરોબર બન્યા કે નહીં, બધું મસ્ત કોમેન્ટ બોક્સમાં લખજો મિત્રો. અને મહાદેવ કહી દેજો તો છે ને મસ્ત ચકલીઓના ઘર છે ને એ બતાવ્યું. મને મુકેશભાઈ ચકલીઓ છે આપણા ઘરમાં દેખાય છે એમ? જો આ છે ને મસ્ત ચકલીનું ઘર છે. જો બેઠી, આ એનો માળો બનાવ્યો છે મસ્ત. અને આવી રીતના છે મિત્રો આપણે ચકલીઓના કેટલા એક પછી છે ને અહીંયા પણ એનું ઘર છે. આપણે મસ્ત એનું ઘર બનાવ્યું છે અહીંયા. આમાં રહીએ જોરદાર કલબલાટ કરે. જ્યાં ચકલીઓનો ઘર છે આની અંદર એ જોરદાર કલબલાટ કરે અને મસ્તી કરતી હોય ને મોજ મસ્તીને જમાવટ હોય એની મિત્રો. તો છે ને ખાસ તમે બધા કોમેન્ટ બોક્સમાં હમણાં જણાવી દેજો. તો ચકલીઓ માટેના ઘર તમને બતાવ્યા મસ્ત હતા. તમને કેવા લાગ્યા એ? અને મુકેશભાઈ તમે શું કરો છો? હે ભાઈ મુકેશભાઈ જો મસ્ત ખમણ વગાડ્યું છે. આનો કંઈક સીન અલગ આવે ખમણનો ભાઈ. તો કેમ છે ખમણ મુકેશભાઈનું ખમણ? મરચા બરચા અને વઘાર બઘાર ને સુગંધ જો આવે મુકેશભાઈ. હે
વાહ ભાઈ વાહ. આવું હોય મિત્રો. તો તમારે કોઈને ખમણ ખાવું હોય તો આવી જાઓ આપણી હોટલે. તો મિત્રો છે ને આજે આપણે દુકાને આવી ગયા ને તમને મસ્ત ચકલીના ને માળાને આપણે ઘર બનાવ્યા બધું બતાવ્યું ને. હવે છે ને આપણે મસ્ત શ્રાદ્ધ હાલે છે. બોલો ભાઈ હાલે ને શ્રાદ્ધમાં શું હોય બધાને લાડવાનું એવું ખવડાવવાનું હોય. તો ભોલાભાઈનો આજ ઓર્ડર હતો મસ્તીનો. તો કેને ખવડાવો લાડવાની બધું તમે? બાવા સાધુ ને બ્રાહ્મણને જમાડવું છે. તો તમે છે ને મસ્ત મુકેશભાઈ જોરદાર આઈટમો બધી બનાવીને આપણી હોટલે એ બધી તમને બતાવું મસ્ત એવી આઈટમ બનાવી. અને ભોલાભાઈ આજે એવા ખુશ છે કે આજ બધા કે નાના માણસોને ભૂતોને ને બધાને ખવડાવી જોરદાર આઈટમો જોરદાર બધા બ્રાહ્મણોને જમાડવા છે આપણે. જો આ બધી આઈટમ સૌથી પહેલાં તો મસ્ત પેંડા છે. બોલો ભાઈ પેંડા બધા ખવડાવી દેવાના છે એમ? વાહ રે વાહ મસ્ત પેંડા. પછી આપણે હમણાં બતાવ્યું હતું એ જો જોરદાર ખમણ વઘાર બગાર થઈ ગયો. ધાણા ભાજી મુકેશભાઈ સાટે છે. જો ભાઈ હા ભાઈ જમાવટ ઓર છે ને સુગંધ જે છે મને એમ થાય કે હું અત્યારે જ ખાઈ લઉં. બોલો ભાઈ જમવાનું જરાક વહેલું કરજો મને સુગંધ આવે ને એટલે બહુ ઈચ્છા થઈ ગઈ છે. 11 વાગે બધું કમ્પ્લીટ થાય. હા બધી કમ્પ્લીટ કરી 11 વાગે સંકલ્પને કરીને વહેલું જમાડી દેવું. હા ભલે હાલો. તો હવે ભાઈ 11 વાગ્યા સુધી આપણે જવાનું છે. આપણા ખમણ તો જોઈ લીધું. હવે જો મસ્તીના લાડુ આવ્યા અમારા ભૂદેવને જે લાડુ હોય ને એ બહુ વાલા હોય ખબર છે તમને. અને પછી આપણે એની યારે મસ્ત મિક્સ ચેવડો. જો ભાઈ તમે જોઈને જ તમને બધાને જમાવટ થતી હશે. અને આ ગાંઠિયાની કંઈક અલગ હોય. અત્યારે તો આપણે ચા ને ગાંઠિયા એવું કરીએ તો બોલા ભાઈ ચા પાહો ને તમે તો ચા ને ગાંઠિયા ને એવી જમાવટ કરી દેજો. નાસ્તામાં આપણે ગાંઠિયા ચા રાખી દઈએ. તો મિત્રો છે ને આગળ તમે જોયું ને લાડવા ને મિક્સ ચવાણું ને આ ને તેને એકદમ જાજી બધી આઈટમ હતી જમવાની ને બહુ મોજ પડી જવાની છે. હવે મુકેશભાઈજી વણેલા ગાંઠિયા બનાવે ને એ તમને હું બતાવું. જો આ વણેલા ગાંઠિયા છે ને મસ્ત વણે છે. અહીંયા આવી રીતના વણેલા ગાંઠિયા વણવામાં આવે અને સીધા અહીંયા બકડિયામાં પડી જાય. તો તાજા હા જમાવટવાળા. જો આ છે ને અહીંયા મસ્ત ગાંઠિયા બનવા માંડ્યા. ને અહીંયા મુકેશભાઈ જોરદાર વણે. જો વણવાની ટ્રીક જોઈ તમે મિત્રો. વાહ. તો આવું છે. તો તમારે કોઈને ગાંઠિયા ને જલેબી લેવું ખાવું હોય તો આવી જાઓ મિત્રો.